પાબર માર્કેટ યાર્ડમાં લીંબોળીની બમ્પર આવક, વેપારીઓ અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ। વાવ-થરાદ જિલ્લાના અગ્રણી વેપારી કેન્દ્ર ગણાતા પાબર માર્કેટ યાર્ડમાં હાલ લીંબોળીની પુષ્કળ આવક જોવા મળી રહી છે। ચોમાસાની શરૂઆત પૂર્વે જ માર્કેટ યાર્ડમાં લીંબોળીની બોરીઓથી ઉભરાઈ ગયું છે, જેને પગલે વેપારીઓ, ખેડૂતો અને સ્થાનિક મજૂર વર્ગમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામીણ વિસ્તારના લોકો અને શ્રમિકો વહેલી સવારથી જ લીંબોળી ભરેલા વાહનો અને બોરીઓ લઈ માર્કેટ યાર્ડ પહોંચી રહ્યા છે। માર્કેટ યાર્ડનું પટાગણ હાલ લીંબોળીની આવકથી હર્યુંભર્યું દેખાઈ રહ્યું છે। લીંબોળીની આ સિઝન માત્ર વેપારીઓ માટે જ નહીં, પરંતુ ગ્રામીણ અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। ગામડામાં નવરાશના સમયે લીંબોળી એકઠી કરી ગરીબ અને શ્રમિક પરિવારના લોકો આનાથી હાથ વગી રોકડી કમાણી મળી રહે છે, જેનાથી પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે। લીંબોળીની સારી ગુણવત્તા અને મોટી માત્રાને કારણે વેપારીઓ પણ હોશે હોશે ખરીદી કરી રહ્યા છે। આ લીંબોળીનો ઉપયોગ ઓર્ગેનિક ખાતર અને સાબુ તેમજ દવા ઉદ્યોગ, ઓઇલ બનાવવા માટે થતો હોવાથી બજારમાં તેની સારી માંગ છે। પુષ્કળ આવકને કારણે માર્કેટ યાર્ડમાં પણ ભારે ચહલ પહલ જોવા મળી રહી છે, જેનાથી તોલાટ અને મજૂર વર્ગને પણ પૂરતી રોજીરોટી મળી રહી છે। ક્યાંથી લઈને આવ્યા તમે? અમે હાલી જાણિયારા કયા તાલુકામાં? સંકેસા। અહીંયા તમને પૂરતા ભાવ મળી રહે છે? હા પાબર માર્કેટ? હા। કેટલી લીંબોળી લઈને અત્યારે આવેલા છો? અત્યારે તો એ રે વજન નહીં કરાયો। ના, ગાડી ભરીને આવેલા છો? હા। 10 તારીખ પછી અને 7મા મહિનાની એન્ડ સુધી લીંબોળીની પુષ્કળ આવક ભાભરમાં રહે છે, જે આજુબાજુના વિસ્તારોમાંથી પુષ્કળ આવક આવે છે અને એક સારી એવી રોજગારી ગરીબ વર્ગ માટે ઊભી થાય છે। તો સરકારને વિનંતી છે કે આની માટે કંઈક લીમડા કાપવાનું બંધ કરાવે, જેથી કરીને ગરીબો માટે એક સારી એવી તક ઊભી થાય છે। અત્યારે બિન સિઝન છે, અત્યારે કોઈ સિઝન છે નહીં ગરીબો માટે, અને બીજી કોઈ આવક હોતી નથી। એટલે લીંબોળીની પુષ્કળ આવક ભાભરમાં અમારે આવે છે। અત્યારે મારું નામ રમેશભાઈ ચૌધરી છે। અત્યારે આજે 17/6/2026 ભાભર માર્કેટ યાર્ડમાં 7000 બોરીની લીંબોળીની આવક છે। લીંબોળીના ભાવ 330 થી 360 રૂપિયાનો વેપાર થઈ રહ્યા છે હાલમાં। એટલે પર ડે લગભગ 70 થી 75 લાખ રૂપિયાની લીંબોળી ભાભર માર્કેટ યાર્ડમાં આવે છે, અને હજી 1 મહિનો લીંબોળીની આવક રહેશે 17/7 સુધી। અને અમારી વેપારીશ્રીઓ, ભાભર માર્કેટ યાર્ડના વેપારીઓની એવી માગણી છે કે વાવ-થરાદ જિલ્લામાં સરકાર કોઈક લીંબોળીનો ઉદ્યોગ નાખે, એવી અમારી માગણી છે। જેમ તમિલનાડુમાં 50 થી 60 મિલો છે, એમ વાવ-થરાદ જિલ્લામાં કોઈ એવી ઉદ્યોગ નાખે એવી માગણી છે। અહીંથી ક્યાં એક્સપોર્ટ થાય છે? અહીંથી આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરાખંડ, લગભગ 5 થી 6 રાજ્યોમાં અહીંથી ભાભરની લીંબોળી એક્સપોર્ટ થાય છે। ક્યાંથી લીંબોળી ભાભર માર્કેટ યાર્ડમાં આવે છે? વાવ-થરાદ જિલ્લો, ડીસા તાલુકો, કાંકરેજ તાલુકો, સોઈગામ તાલુકો અને રાધનપુર તાલુકો, ઠેઠ સમી હારીજથી આ બાજુ લીંબોળી આવે છે ભાભરમાં। આજે તારીખ 17/6/2026 આજના દિવસે બહુ લીંબોળીની બહુ આવકો છે, અને લોકો રાજી ખુશીથી લીંબોળી વીણી અને લોકો આવી રહ્યા છે, અને ભાવ આના પણ 330થી કરી અને 360 લોકો મેળવી રહ્યા છે। આ વર્ષ જોવા જઈએ તો વરસાદના કારણે લોકોને ફસલમાં બહુ ખરાબી આવી છે, અને એના પછી જીવાતોમાં પણ બહુ બગાડ થઈ ગયો હતો। આ લોકો પોતાનો માલ તો વહેલા વેચી રહ્યા છે, પણ આ મહિનો 1.5 મહિનો લોકો એક લીંબોળીની અને આવક મેળવી અને એમનું જીવન દોરી ચલાવી રહ્યા છે। અને હકીકતમાં આમ જોવા જઈએ તો આ લીંબોળી એક કાચું સોનું ગરીબોને માનવામાં આવે છે કે આમાં કોઈ એમની મહેનત લાંબી થતી નથી, કોઈ ખર્ચો થતો નથી। ફક્ત એમના સવારથી કરીને સાંજ સુધી જે 1-2 કલાક વીણી અને પોતાના ઘર નીચે આંગણાથી જે ભેગી કરીને અહીં લોકો લાવી રહ્યા છે, સારા ભાવ મળી રહ્યા છે, લોકોને સંતોષ છે, વેપારીઓ પણ ઉત્સાહથી લોકો સારી રીતે ખરીદી રહ્યા છે। અને મારે એક વિનંતી છે સરકારશ્રીને કે એક આપણે ભાભર તાલુકો કે વાવ-થરાદ જિલ્લાના આજુબાજુમાં કોઈ એવું નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવે, જેથી કરીને ગરીબ લોકોને ભાવ મળી રહે, સારા ભાવ મળી રહે, અને લોકો શું આનંદથી એને નીકળી રહે। અને જે અહીં ઉદ્યોગ એવા મોટા જે અહીંથી તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરાલા, અહીંથી અમારે લીંબોળી બહુ દૂર સુધી મૂકવી પડે છે, અને એમની પણ એક રિક્વેસ્ટ છે કે ત્યાં પહોંચતા 4 થી 5 દિવસ લાગે છે, એટલે ગાડીમાં ખરાબ થવાની શક્યતા રહે છે। એટલે આટલા નજીકમાં કોઈ લીંબોળીનું સારું હબ બને અને લોકો અહીંથી ખરીદી કરી અને લોકો ત્યાંથી મિલમાં ભરાવી શકે અને સારા ભાવ મેળવી શકે, એ સરકારશ્રીને વિનંતી છે કે ગરીબોને એક સહારો મળી શકે। આજરોજ તારીખ 17/6/2026 રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાભર
જે લીંબોળીની હાલ અત્યારે આવક ચાલુ થઈ છે, જે એરંડાની સિઝન પૂર્ણ થઈને હવે આપણે 2 મહિના જેવી લીંબોળીની સિઝન ચાલુ રહેશે, જે આજની તારીખે 7,000 અંદાજિત આવક છે બોરીઓની, અને જે 350 આસપાસ એનો સરેરાશ ભાવ છે, અને આવનારા દિવસોમાં હજુ આવક વધશે એવી અમારી આશા છે. અને અત્યારે હાલ આઉટ સિઝન હોય એટલે જે ખેડૂતમાં મજૂર વર્ગ હોય કે ખેડૂત હોય એ શેઠે લીમડા હોય તો એની લીંબોળી વીણી અને સમિતિમાં લાવે છે, તથા આજુબાજુ તાલુકા હોય કે પછી જિલ્લા હોય ત્યાંથી પણ લીંબોળીની પુષ્કળ આવક થાય છે. અને જે બજાર સમિતિમાં આવે અને વેપારી એને સાઉથના સ્ટેટ હોય કે અલગ અલગ રાજ્યોમાં એક્સપોર્ટ કરે છે, જેનાથી વેપારીને પણ ફાયદો રહે છે અને મજૂરોને પણ જે લીંબોળી વેચવા આવે છે એમને પણ રોજીરોટી મળી રહે છે.